નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં આગામી 3 દિવસ અનેક વિસ્તારમાં હવામાન પલટાની આગાહી। મિની વાવાઝોડાએ વીજ તંત્રને મોટું નુકસાન। સૌરાષ્ટ્ર કચ્છમાં 8 ગામો હજુ અંધાર પર। વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વખત વારાણસી બેઠક ઉપરથી ભર્યું ઉમેદવારી ફોર્મ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વંટોળિયા સાથે કરા અને કમોસમી વરસાદે વાતાવરણમાં પલટો લાવી દીધો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભર ઉનાળે રાજ્યના 114 તાલુકામાં તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। 5 તાલુકા તો એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ નર્મદાના ગરુડેશ્વર 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સૌરાષ્ટ્રમાં તો જાણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ હોય તેમ તોફાની પવન આંધી સાથે માવઠા વરસ્યા હતા। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। ખાસ કરીને ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ જિલ્લામાં આંધી કમોસમી વરસાદની અસર જોવા મળી હતી। સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલે સાંજે ઓચિંતો વાતાવરણમાં પલટો આવ્યો હતો। અનેક વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે કરા અને વરસાદ વરસ્યો હતો। ભારે પવનને કારણે પીજીવીસીએલને મોટું નુકસાન થયું છે। પીજીવીસીએલ હેઠળના કુલ 1205 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો હતો, જેમાંથી 1097 ગામોમાં પીજીવીસીએલની ટેકનિકલ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી આપવામાં આવેલ છે। હાલ 8 ગામોમાં વીજ પુરવઠો બાકી હોય તેને શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે, જે આજે સાંજ સુધીમાં વીજ પુરવઠો કાયમ થઈ જનાર છે। જ્યારે કુલ 632 બંધ ફીડરમાંથી જ્યોતિગ્રામ યોજનાના 5 ફીડર અને ખેતીવાડીના 627 ફીડર બંધ છે, જેને રિસ્ટોર કરવા માટે કામગીરી ચાલી રહી છે। વડાપ્રધાન મોદીએ વારાણસી બેઠક ઉપરથી આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ફોર્મ ભર્યા પૂર્વે મોદીએ ગંગા આરતી કરી દશાશ્વમેઘ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા, ત્યાં કાલભૈરવના દર્શન કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। તેમની સાથે 4 સમર્થક અને સીએમ યોગી હાજર રહ્યા હતા। સમર્થકોમાં ગણેશ્વર શાસ્ત્રી, બેજનાથ પટેલ, લાલચંદ કુશવાહા અને સંજય સોનકરનો સમાવેશ થાય છે, જેમણે રામ મંદિરનું મુહૂર્ત નક્કી કર્યું હતું। ફોર્મ ભર્યા બાદ પીએમ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા। અહીં તેઓ સંમેલનને સંબોધન કર્યું હતું। અમિત શાહ, નડ્ડા, રાજનાથસિંહ સહિત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ વારાણસીમાં હાજર રહ્યા હતા, જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો, ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા। રાજકોટ નજીકના જીયાણા ગામમાં બંગલાવાડી મેલડી માતાજીનું મંદિર છે, જ્યાં ગત 12 તારીખની રાત્રે 9 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી તાવા પ્રસાદનો કાર્યક્રમ હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા। આ કાર્યક્રમ પૂરો થયા બાદ મંદિરની અંદર લાકડા સળગાવી આગ લગાડવામાં આવી હતી, જેને કારણે માતાજીની છબી નષ્ટ થઈ હતી। એટલું જ નહીં, ગામના પાદરમાં આવેલા રામાપીરના મંદિરની અંદર પણ ટાયર મૂકી આગ લગાડવામાં આવતા મૂર્તિ નષ્ટ પામી હતી। આટલેથી નહીં અટકતા ગામમાં જ આવેલી વાસંગી દાદાના મંદિરની બહાર જૂના કપડાં સળગાવવામાં આવ્યા હતા। મંદિરને તાળું મારેલું હોવાથી મંદિરની બહાર કપડાં સળગાવાતા મંદિરની અંદર કોઈ નુકસાની થઈ ન હતી। ઘટનાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। એરપોર્ટ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે માજી સરપંચ અરવિંદ મગનભાઈ સરવૈયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। લાલજીભાઈ સરવૈયા જીયાણા ગામે 3 મંદિર સળગાવ્યા હતા। રામાપીરનું મંદિર, વાસંગી દાદાનું મંદિર, મેલડીમાનું મંદિર। ગ્રામજનો ખૂબ જ રોષે છે। પોલીસ કેસ કર્યો છે એરપોર્ટ પોલીસ સ્ટેશને। પોલીસ કાર્યવાહી કરે છે એની। સવારે ગામજનો મંદિરે આવ્યા ત્યારે સળગેલ હાલતમાં મંદિર જોવા મળ્યું। ટાયરોથી અને લાકડાથી મંદિર સળગાવેલું। વાસંગી દાદાનું મંદિર, રામાપીરનું મંદિર ને મેલડીમાનું મંદિર। બસ આ કડક આરોપીને સજા કરે અને આરોપીને પકડે જલ્દી, એ ગ્રામજનોની માંગ છે। આ મેલડીમાનું મંદિર કમસે કમ 100 વર્ષથી રાજાશાહી વખતનું મંદિર હતું અને અમારા રામાપીરનું 45 થી 50 વર્ષ જૂનું મંદિર છે। દિલીપભાઈ કાનજીભાઈ સરવૈયા જીયાણા ગામમાં ઘટના બની। રામાપીરનું મંદિર સળગાવેલ છે, અથવા 2 મેલડીમાનું સળગાવેલ છે, બંગલાવાળી કહેવાય છે, અને એક વાસંગી દાદાનું મંદિર સળગાવેલ છે। પણ અહીંયા ટાયર મૂર્તિમાંથી પહેરાવીને પછી સળગાવ્યું અને મેલડીમાએ લાકડા ભરી અને પછી સળગાવી દિવેલ ને બધું તે બધું સળગાવી દીધું છે। હવે અવારા તત્વો હવે એ કાંઈ ખ્યાલ નથી કોને સળગાવવામાં આવ્યું છે। 45-50 વર્ષના આડેગાળા મંદિર છે, મેલડીમાનું તો જાજુ સમય છે। હવે એ કાંઈ કહી ન શકાય હવે કોને સળગાવ્યું છે, એ કાંઈ ખ્યાલ નથી। હવે રાતે બનાવ બનેલો હતો, પણ સવારે ધૂપદીવા કરવા આવ્યા એટલે ખબર પડી, એટલે ગામજનોને બોલાવ્યા
કે આ મંદિર સળગાવ્યું છે ત્યાં મેં મેરડીમાંની જાણ થઈ કે એ હોતે સળગાવ્યું. ઘડીક થયું ત્યારે વાસંગી દાદાની ખબર પડી કે એ હોતે સળગાવ્યું. કોને સળગાવ્યું એ ક્યાંય ખ્યાલ છે નહીં. પોલીસ ફરિયાદ થઈ છે, પોલીસ એની શોધખોળ કરે અને જલ્દીમાં જલ્દી આરોપીને પકડે અને કડકમાં કડક સજા કરે એ ગ્રામજનોની માંગ છે. રાજકોટ ખાતે પહેલી વખત કેન્સર વોરિયર્સ મહિલાઓ માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્સરને હરાવનાર 75 થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં રેમ્પ વોક કરશે. આગામી 18 તારીખને શનિવારના રોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી સયાજી હોટલ ખાતે યોજાશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આયોજકોએ પૂરી પાડી હતી. મારું નામ જ્યોતિ શાસ્ત્રી છે. હું કેન્સર ક્લબની મેમ્બર છું, કમિટી મેમ્બર છું. અમે ગુજરાતનો પહેલો એવો અદ્ભુત ફેશન શો કરવા જઈ રહ્યા છીએ કે જે સયાજી હોટલ સાંજે 6 થી 9 18મી મેના રોજ થવા જઈ રહ્યો છે. આમાં કેન્સર વોરિયર જે લેડીઝ છે એ જ લેડીઝ રેમ્પ વોક કરશે. જે લોકો કેન્સરની સામે એકવાર નહીં 2-3 વાર લડીને પાછા આવી ગયા છે એ બધી લેડીઝ આમાં રેમ્પ વોક કરવાની છે. આમાં 75 લેડીઝનું રજિસ્ટ્રેશન અત્યાર સુધીમાં થઈ ગયું છે અને કાર્યક્રમ 18મી મેના છે સાંજે 6 વાગ્યા 5 વાગ્યા સુધી અમે લોકોએ રજિસ્ટ્રેશન ચાલુ જ રાખેલું છે. જે કોઈ પણ વોરિયર બહેનો મને સાંભળતી હોય એને આમાં રજિસ્ટ્રેશન કરાવવું હોય તો જ્યોતિબેન શાસ્ત્રીના નંબર 9428272976 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. 18મી મે સયાજી હોટલ સાંજે 6 થી 9. લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળાએ અમને અપ્રુવલ આપી દીધું છે, એ લોકો પણ આવવાના છે. અત્યારે ફેશન શો એક બેંગ્લોરમાં થયો હતો, એમાં 22 કન્ટેસ્ટન્ટ હતા. અત્યારે અમારે 75 છે અને 100નો ટાર્ગેટ રાખેલો છે. હજી લેડીઝ અમને જેમ જેમ વધારે ખબર પડે છે એમ બધી લેડીઝ અમારી સાથે જોડાય છે. આ એક અવેરનેસનો જ પ્રોગ્રામ છે. સીબીએસઈ બોર્ડમાં રાજકોટની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળહળી ઉઠ્યા છે. સીબીએસઈ ધોરણ 10નું 100% અને ધોરણ 12નું 95% પરિણામ આવ્યું છે. સ્કૂલના પ્રિન્સિપલ ડોક્ટર રાજીવ રંજને જણાવ્યું હતું કે શાળાની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનતના પગલે શાળાનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે સીબીએસઈનો પાઠ્યક્રમ ખૂબ જ વર્સેટાઇલ છે અને એમાં જે વિદ્યાર્થીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે કોઈ ક્ષેત્રમાં પાછો રહેતો નથી. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે માત્ર शिक्षण જ नहीं परंतु विद्यार्थियों होलिस्टिक डेवलपमेंट થાય તે જરૂરી છે. सर हमारे यहाँ 10th में 100% बच्चा पास किया है, 12th में 95% पास किया है और जो साइंस में हमारा टॉपर है वो 95% एंड अबव है, 96% है और कॉमर्स में जो बच्चा मेरा टॉपर है 93% है. 10th की अगर रिजल्ट की बात करें सर तो लगभग मेरा 60% बच्चा 70+ एंड अबव पाया है. टोटल 62 बच्चे हमारे यहाँ अपीयर हुए थे, उसमें से 58 बच्चा जो है सर वो 50% अबव पाया है और 60% बिलो 50% से अबव मात्र 5 बच्चे हैं सर. बाकी सारे बच्चे 60% एंड अबव हैं, 70% बच्चे 75% एंड अबव हैं. सीबीएसई में जो भी मेहनत करेगा वो बहुत अच्छा करेगा. ये कंटिन्यूअस इवैल्यूएशन होता है, उसके आधार पर मार्क्स होता है. 20 मार्क्स उस पर दिया जाता है, 80 मार्क्स का बोर्ड एग्जाम लेता है. जो भी बच्चा मेहनत करेगा उसे अच्छा रिजल्ट आएगा ही आएगा. एक बात मैं सर जोड़ना चाहता हूँ कि सीबीएसई का जो रिजल्ट का क्राइटेरिया है उसमें उन्होंने कहा है कि 5 कोर सब्जेक्ट मेन सब्जेक्ट के रूप में काउंट होगा. छठा जो स्किल सब्जेक्ट के रूप में जो बच्चे दे रहे हैं एग्जाम, अगर कोई बच्चा किसी 5 कोर सब्जेक्ट में फेल हो जाता है किसी कारणवश तो वो छठा सब्जेक्ट उसको रिप्लेस करेगा. यही उसका सिंपल सा फार्मूला है. किसी कारणवश हम छठे सब्जेक्ट को परसेंटेज में नहीं जोड़ सकते हैं. जो मेरा फोकस किसी एक बच्चे पे नहीं है, मेरा फोकस सारे बच्चे पे है कि जो मेरा बिलो बच्चा भी है वो भी 60% से बिलो ना पाए. और परसेंट तो एक पैमाना है, उसका होलिस्टिक डेवलपमेंट हो, ये हमारी चाहत है सर कि हर बच्चे का हर तरह से केयर हो.
રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલના લાભાર્થી તથા સ્વ મેનાબેન અંકુરભાઈ દોગાની ચોથી વાર્ષિક પુણ્યતિથિ અને સ્વ ધીરલાલ નાથાભાઈ પાદરિયાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 16 ગુરુવારના રોજ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી પટેલવાડી વાણિયાવાડી મેઇન રોડ ખાતે યોજાશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ વિગતો અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા અંકુરભાઈ દોગા અને વિનય જસાણી સહિતના સભ્યોએ પૂરી પાડી હતી. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. આવતી 16 તારીખ ગુરુવાર સવારના 8 થી 2 પટેલવાડી વાણિયાવાડી ખાતે મહારક્તદાન કેમ્પનું મેનાબેન અંકુરભાઈ ડોંગા તેમજ પાદરિયાભાઈ એની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. મિત્રો, આપ સર્વે જાણો છો, સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ હોય ત્યાં રાજકોટ સિવિલમાં હજારો દર્દીઓ આવે છે, તો ત્યાં એમને ખાસ રક્તની જરૂર હોય છે. અત્યારે ઉનાળો છે, કોલેજોમાં વેકેશન છે અને લોકો અત્યારે રક્તદાન ઓછું કરે છે. તો આવા સમયે, કપરા સમયે સિવિલ હોસ્પિટલમાં લગભગ બ્લડ ગ્રુપની સખત અછત છે અને ખાસ રક્તદાતાઓને અમે વિનંતી કરીએ છીએ કે મિત્રો, રક્તદાન કરો. અને ક્યાંય પણ કોઈના જન્મદિવસ સ્મૃતિરૂપે જો તમારે કોઈને રક્તદાન કેમ્પનું આયોજન સિવિલના લાભાર્થે કરવું હોય તો વિનય જસાણી 9482000660. હું આ તકે ખાસ તો ડોંગા પરિવાર, પાદરિયા પરિવાર, અંકુરભાઈ મારી સાથે છે, એમને હું ખાસ આભારી ને ઋણી છું. છેલ્લા આ મેનાબેનની ચોથી પુણ્યતિથિ છે અને આગલા 3 વર્ષે પણ 150, 200, 300 બોટલ સુધી અમે સિવિલ હોસ્પિટલના લાભાર્થે કેમ્પ કરેલા છે. તો એમના સાથ સહકારથી જ આ એક કાર્ય થાય છે. મિત્રો, આપણા શરીરમાં 6000 ml રક્ત હોય છે, એમાંથી માત્ર 350 થી 450 ml રક્તદાન કરવાનું હોય છે. આપ જે રક્તદાન કરો છો એ જથ્થો માત્ર 24 થી 48 કલાકમાં પરત બની જતો હોય છે અને જે બ્લડનો જથ્થો આવે છે એ કુદરતી પતલો આવે છે. એ જથ્થો પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે, સ્ફૂર્તિ આપે છે. મિત્રો, આપણે ઘણી વખત સાંભળીશ કે નળી બ્લોક થઈ ગઈ, એટેક આવ્યો. અચ્છા, તો તમે જો રક્તદાન કરશો ને તો તમને સૌથી ફાયદો આપણને શું કામ છે? કોલેસ્ટ્રોલ મેન્ટેન કરશે, બીપી મેન્ટેન કરશે, આયર્ન તત્વ મેન્ટેન કરશે અને મિત્રો, રિસર્ચ થયેલું છે કે કેન્સર જેવા મહારોગો નથી આવતા. તમે એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન આપો છો. મિત્રો, આજે જીવનમાં કોઈ 2 લાખ, 3 લાખ, 5 લાખ રૂપિયા દાનમાં આપશે, પણ તમે તો 3 વ્યક્તિને નવું જીવતદાન આપો છો. તમે કોઈ વ્યક્તિને જો ભેટ સોગંદ આપવા માંગો છો ભેટ, તો નવું જીવતદાનથી મોટી ભેટ કઈ હોઈ શકે? તો મિત્રો, આવો જે ગુરુવારે 16 તારીખે વાણિયાવાડી પટેલવાડી ખાતે મહારક્તદાન કેમ્પ કર્યો છે, તેમાં સૌના સાથથી જ આ કાર્ય પૂર્ણ થશે. સિવિલમાં આપ સર્વે જાણો છો કે સિવિલમાં કોણ આવશે? શારીરિક, માનસિક, આર્થિક જેનું કોઈ નથી એવા દર્દીઓ આવે છે. હાલની તકે જ હમણાં જ એક બેન આવ્યા હતા, બેનને કેન્સર અને કેન્સર હોસ્પિટલમાં. આજે એમને કોઈ નથી, દીકરો છે પણ છતાંય સેવા નથી કરતો. એમને AB નેગેટિવ, હમણાં જ 4 મહિનામાં 5મી વખત બ્લડ આપ્યું. તો મિત્રો, આ તમારા બધાના સાથ સહકારથી, રક્તદાતાઓના સાથ સહકારથી જ આ શક્ય બન્યું છે. હું આ સાથે અબતક મીડિયાનો પણ ખાસ આભારિત અને ઋણી છું, કારણ કે છેવાડાના રક્તદાતાઓને માહિતી પૂરી પાડે છે, માર્ગદર્શન આપે છે અને પ્રોત્સાહિત કરે છે. તો હું આ સાથે બધાનો ખાસ રક્તદાતાઓનો પણ આભારિત ને ઋણી છું. તેમના લીધે જ આટલી મોટી સંખ્યા થાય છે. 16 તારીખે ચોક્કસ મિત્રો, બને એટલા શક્યમાં રક્તદાન કરજો. અવશ્ય સ્વસ્થ વ્યક્તિએ 3 મહિને રક્તદાન કરવું જોઈએ. મેં પણ 154 વખત રક્તદાન કરેલું છે. તમને એક આપવાનો આનંદ આવશે. મેં કોક માટે કર્યું છે. મિત્રો, આપણે આપણા માટે તો ઘણું કરીએ છીએ, 8 કલાક આપણે સર્વિસ કરીએ છીએ, પરિવાર માટે કરીએ છીએ, પણ એવા લોકોનું કરવું છે કે જેમનું કોઈ નથી. એ તો આવો મિત્રો, આપણે સમાજને સુદૃઢ બનાવીએ અને જે અત્યારે રક્તની અછત છે, ઉનાળો છે, એ રક્તની અછત પૂર્ણ કરીએ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર. પંચમહાલના ગોધરામાં નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા. તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી. જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમણે OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આખા કૌભાંડનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો. આ નીટ કૌભાંડમાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ફરાર બંને આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોરાની અટકાયત કરવામાં આવી. હાલ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પંચમહાલ એસપીએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન જે કોઈના નામો ખુલશે તે કોઈને છોડવામાં આવશે નહીં. આપ સૌને ખબર છે તેમ નીટ એક્ઝામમાં જે નીતિ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયેલ છે તે ગુનામાં 2 આરોપીઓ નાસ્તા ફરતા હતા. તેમાં એક તુષાર રજનીકાંત ભટ્ટ રહે વડોદરા જે આ સ્કૂલના શિક્ષક હતા અને અન્ય આરિફ નૂર મોહમ્મદ વોરા જે વચોટિયો માણસ છે. આ બંને જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા. તેમની શોધખોળ ચાલુ હતી. અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબીના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે આમને શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને આરોપીઓ બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે. એ અંગેની કામગીરી ચાલુ છે. અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે. અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે. હાલ તપાસની કામગીરી ચાલુ છે. આરોપીઓની હમણાં જ ધરપકડ કરવામાં આવેલી છે. એમની પૂછપરછની પણ ચાલુ છે. તપાસમાં જેમ જેમ આગળ માહિતી મળતી જશે તેમ આપને આપવામાં આવશે. બંને આરોપીઓ જે ગાડી લઈને ગયા હતા મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી GJ17BM 7427 નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી તે પણ કબજે લેવામાં આવેલી છે. હાલ સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં લિંક બાય લિંક આગળ તપાસ ચાલી રહેલી છે અને હું આ તકે આપને જણાવું કે તપાસ સંપૂર્ણપણે પદ્ધતિસર કરવામાં આવશે અને જે પણ લિંક જે પ્રમાણે જે આરોપીઓ આવશે તેમાંથી કોઈને પણ છોડવામાં આવશે નહીં. દેશભરમાં શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી સૈનિક સ્કૂલ બાલાચડી શાળાના લંપટ શિક્ષકના કાંડને પગલે ચર્ચાના ચકડોળે ચડી છે. જામનગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સૈનિક સ્કૂલ બાલાચડીમાંથી સામે આવી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓને બેન્ડ માસ્ટરે અડપલા કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણમાં લંપટ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 દિવસ પહેલાં બાલાછડી સૈનિક સ્કૂલ જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છે. ત્યાં બાળકો સાથે અડપલા બાબતની હકીકત જણાયેલ, જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ, જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતા નાઓએ ફરિયાદ કરેલ છે. જેમાં આશરે 12 વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગી નાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય, જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે. ફરિયાદની વિગત જોતાં ટીચર છેલ્લા 15 દિવસથી બાલાછડી સૈનિક સ્કૂલની અંદર નોકરી કરે છે અને 3 દિવસ એટલે ગઈ 9 તારીખથી લઈને ગઈકાલ સુધીના આવા બનાવ રિપીટેડલી 2-3 વાર બનેલ હોય તો બાળકો દ્વારા પ્રિન્સિપલશ્રીને ફરિયાદ કરતાં આ હકીકત ધ્યાને આવેલા અને એની વેરિફિકેશન કરી અને હકીકત સાચી જણાઈ આવતા ફરિયાદ દાખલ કરવામાં આવે છે. અત્યારે આ જે આરોપી તરીકે પવનકુમાર છે એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે. ગોધરામાં નવીન સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ હતી. હાલ ગોધરા ખાતે પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં 5000 જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. સ્માર્ટ મીટરમાં જેવું બેલેન્સ પૂરું થાય એટલે તરત જ લાઇટનું કનેક્શન કપાઈ જાય છે અને યુનિટ દીઠ 3 રૂપિયા જેટલું બિલ વધારે આવે છે. ગ્રાહકો દ્વારા આવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટર રદ કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર આશિષ કુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય CK રાહુલજી, MGVCLના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે સ્માર્ટ મીટર લગાવવાની જે સ્કીમ છે એ પૂરેપૂરી સમજૂત ના થાય ત્યાં સુધી જે પડતી અગવડોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનો અધિકારીઓએ GBના અધિકારીઓ અમને ખાતરી આપી છે અને વહીવટતંત્ર તરફથી પણ ખાતરી આપી છે, જેથી કરીને આ યોજનાનો હેતુ ખૂબ સારો છે. કારણ કે મિનિમમ જેટલું જે લાઇટ વપરાય એના અનુસંધાનમાં કસ્ટમરને પણ ખબર પડે, ઘરના માલિકને બી ખબર પડે કે આટલું બિલ આટલું આવ્યું છે
અને આટલા જે વસ્તુના પર બિલના અનુસંધાનમાં રિચાર્જિંગ કરવાનું બાકી છે, તો એ પણ છે તે મોબાઈલની અંદર મેસેજના અનુસંધાનમાં આવે કે જેથી કરીને ઘરના વપરાશના વીજ વપરાશમાં પણ છે તે એમાં ફાયદો થાય અને બચતનો પણ છે તે ફાયદો થાય. એમાં સરકારની સેન્ટ્રલની સ્કીમ સારી છે, પણ આ સમજૂતના અનુસંધાનમાં જૂનું મીટર ને નવું મીટર સ્માર્ટ મીટરના એ જે કંઈ મુશ્કેલી હતી એ વસ્તુને પણ નિરાકરણ લાવવાનો અધિકારીઓ અમને ખાતરી આપી છે અને બધા જ ગ્રાહકોને સંતોષ થઈને મિટિંગનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. પદ્ધતિને એનો શું નિકાલ લાવવામાં આવ્યો છે? રાજ્ય અને દેશની જેમ પંચમહાલ જિલ્લો અને ગોધરા શહેરમાં પણ સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશનની કામગીરી MGBCL દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટરમાં પ્રીપેડ બિલ પેમેન્ટની સુવિધા અને વપરાશની તમામ વિગતો ગ્રાહકોને મળતી હોય છે. પણ એક નવી સ્કીમ છે, એ બાબતમાં લોકોના મનમાં અમુક મૂંઝવણ અને દ્વિધાઓ અને પ્રશ્નો કદાચ હોઈ શકે. એ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે MGBCL સાથે, માનનીય ગોધરાના ધારાસભ્યશ્રી સાથે અને ગોધરા સિટીના કોર્પોરેટર્સ અને નાગરિકો સાથે એક વિસ્તૃત ચર્ચા વિચારણા માટેની એક બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. લોકો તરફથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને શંકાઓ એ બધી જ સાંભળી MGBCLના સુપરિન્ટેન્ડન્ટ ઇન્જિનિયરે અને બાકીના સ્ટાફે એ તમામ પ્રશ્નોની બાબતમાં લોકો સાથે ચર્ચા કરી છે. એટલે જે નવી સ્કીમ છે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની, એ બાબતમાં લોકોના મનમાં જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ માટે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમુક બાબતો અને સજેશન્સ જે લોકો તરફથી અને ધારાસભ્યશ્રી તરફથી મળ્યું છે, એ સજેશન્સનું પણ આપણે અમલીકરણ કરીશું અને MGBCLની ટીમને સૂચના આપી છે કે નવી સ્કીમ છે તે લોકોને વધારે માહિતગાર કરવા માટે, લોકોની જે શંકાઓ હોય એનું નિરાકરણ કરવા માટે વોર્ડ સ્તરે મિટિંગનું આયોજન કોર્પોરેટર્સ અને નાગરિકો સાથે કરે. આમ સ્કીમ ખૂબ જ સારી છે. લોકોના હાથમાં જ એના વપરાશની તમામ વિગતો, બિલ પેમેન્ટની વિગતો, દરેક દિવસનો વપરાશની વિગતો લોકોને મળતી હોય છે અને વ્યવસ્થિત રીતે એનું અમલીકરણ થાય તો ખરેખર લોકોને વીજ વપરાશ અને વીજની બચતની બાબતમાં લોકો વધારે પ્રેરિત થશે. હું લોકોને અપીલ કરું છું કે એ જે સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશનની બાબત છે, એનું એક વિસ્તૃત પાયલટ પ્રોજેક્ટ વડોદરા સિટીમાં થઈ ચૂક્યું છે અને લોકોના મનમાં અમુક જે શંકાઓ છે કે મીટર વધારે ફરતું હોય છે કે ભાવ વધારે હોય છે, એવી કંઈ બાબત નથી. એ તમામ ટેસ્ટિંગ્સ અગાઉમાં વડોદરા સિટીમાં થઈ ચૂક્યું છે અને આ ટેસ્ટિંગ થયા પછી જ એનું અમલીકરણ બાકીના વિસ્તારોમાં અને ગોધરા સિટીમાં હાલ થઈ રહ્યું છે. એટલે લોકોને મનમાં આ રીતની શંકા રાખવાની જરૂરિયાત જ નથી કે એનાથી કાંઈ ગેરરીતિ થઈ શકે કે વધારે બિલ આવી શકે. અમુક સંજોગોમાં જે આઉટસ્ટેન્ડિંગના બિલ છે, જે સ્માર્ટ મીટર જ્યારે ઇન્સ્ટોલ થયું અને પહેલાંના જે બિલ છે જેનું ચૂકવણું ના થયું હોય, એનું જ 180 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરીને એનું કપાત સ્માર્ટ મીટરના માધ્યમથી થાય છે અને એ તો એવું બિલ છે જે યુઝર્સને અને કસ્ટમર્સને ભરવાનું જ હોય છે. એટલે કોઈ પણ પ્રકારના શંકાનું મને નથી લાગતું કે એમાં કોઈ અવકાશ છે. એટલે આ સ્કીમ છે, સારી સ્કીમ છે અને લોકોને વધારે સ્ટ્રેન્થન કરે છે. એટલે આ સ્કીમમાં બધા જ નાગરિકોને હું અપીલ કરું છું કે એમાં ઇન્સ્ટોલેશનમાં અને અમલીકરણમાં વહીવટીતંત્રનો અને MGBCLનો સહકાર આપે. એ બાબતમાં પણ હું MGBCLને કહું છું કે જે એપ્લિકેશન્સ છે એનું ઇન્સ્ટોલેશનની બાબતમાં વિસ્તૃત સમજણ લોકોને પાટે અને આપ જે રીતે કહો છો કદાચ શક્યતાઓ બને કે અમુક લોકો એનું ગેરઉપયોગ કરવાની કંઈ પ્લાનિંગ કરતા હશે. બટ જે બિલ અને પેમેન્ટની વાત છે, એ જે MGBCLની આધિકારિક એપ્લિકેશન્સ છે એના મારફતથી પેમેન્ટ થઈ શકે કે MGBCLની કચેરીમાં જઈને પણ ભુગતાન કરી શકાય. એટલે SMS ઉપરથી કોઈ લિંક આવતું હોય કે અલગ રીતે કોઈ લિંક આવતી હોય, એ લિંક ઉપયોગ કરવા કરતાં MGBCLની જે આધિકારિક એપ્લિકેશન્સ છે, જે ખૂબ જ સરળ અને ઉપયોગી એપ્લિકેશન છે, એની મારફત એ લોકો એનું પેમેન્ટ કરે. સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને કઠોળ સહિતના ઉનાળુ ખેતી પાકો અને બાગાયતી પાકો માટે જરૂરી ભલામણો કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે, ત્યારે ખેડૂતો માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન અટકાવી શકાય. નમસ્કાર, હું હેમંત ઓકાસિયા, કૃષિ હવામાન સેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી. આપણે છેલ્લા 1-2 દિવસથી વાત સાંભળીએ છીએ કે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. તો આ જે કમોસમી વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેને આપણે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ, એની અસર અને ઈસ્ટ ટુ વેસ્ટ જે શિયર ઝોન છે, ટ્રફ છે, તો આ જે એક પવનોની ગતિમાં એક ડિસકન્ટિન્યુટી આવેલી છે. તો તેને લઈ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે
જેમાં ખાસ કરીને રાજકોટ અને મોરબી આસપાસનો ભાગ છે. આ ભાગોમાં તેમજ અમરેલી, ભાવનગર છે, જુનાગઢ છે અને ગીર સોમનાથ છે. તો આ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ હોય છે. ને આ શક્યતા ને અનુસંધાને જે વરસાદ છે એ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે. રાજકોટ આસપાસ જે વરસાદની શક્યતાઓ છે એ હળવાથી મધ્યમ રહેશે. બાકીના વિસ્તારોમાં છે એ વરસાદ હળવો રહેશે. તો આ જે કમોસમી વરસાદને લઈ અને જે આપણે કૃષિ ખેતી પાકોમાં વાત કરીએ તો હાલ જે ઉનાળુ પાકોનું વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું હોય છે. તો તેમાં જે કઠોળ પાકોમાં મગ અને અડદના પાક છે અથવા તો તલનો પાક છે, તો આ પાકમાં અત્યારે પરિપક્વ અવસ્થાએ હોય તો ખેડૂત મિત્રોએ પોતાના પાકની લણણી કરી અને પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરી લેવાની એક સલાહ આપવામાં આવે છે. તેમજ જે પણ મગફળી પાક, ઉનાળુ મગફળીનું વાવેતર કરેલું હોય છે, તો આ ઉનાળુ મગફળી વાવેતર કરેલ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે મગફળીના પાકમાં છે એ પિયતની વ્યવસ્થા આ માવઠાના અનુસંધાને અનુસરીને કરવી. તેમજ બાગાયતી પાકોમાં હાલ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં હાલ એક કેરીની સિઝન ચાલુ છે. તો આંબામાં જે પણ કેરીના પાકો છે તો આ પાકોમાં જો કેરી પરિપક્વ થયેલ હોય તો એની સમયસર ઉતારો કરી અને સુરક્ષિત જગ્યાએ એનો સંગ્રહ કરવો અથવા તો એને માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષિત લઈ જઈ અને વેચાણમાં મૂકવી. તેમજ જે પણ પાકો હોય બાકીના, જેમાં આપણે વાત કરીએ કે ચીકુ છે અને અત્યારે રાવણાનો પાક પણ આવેલો હોય, તો આ રાવણાના પાકમાં પણ જો વધારે કમોસમી વરસાદની અસર થાય તો વધારે પડતી તો જો પવન સાથે હોય તો ટેકા આપવાની એક વ્યવસ્થા બાગાયતી પાક કરતા ખેડૂતોએ કરવાની રહેશે. અને આ લઈ અને જો માવઠાની જો સંભવત શક્યતાઓ વધારે પડતી આપણે રાજકોટ અને મોરબી બાજુ જોવા મળી શકશે. અને આ સમય દરમિયાન જે આકાશ છે એમાં મોટે ભાગે વાદળછાયું આગામી 3 દિવસ આપને જોવા મળી શકશે. અને જે માવઠાની શક્યતા છે એ 14 અને 15 મેના રોજ આપને જોવા મળી શકશે. ત્યારબાદ ફરીથી જે આકાશ છે અને વાતાવરણ છે એ સામાન્ય થઈ જશે અને ચોખ્ખું થઈ જશે. સાબરકાંઠાના ઈડર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં આવેલ અનાજ માર્કેટ ખાતે ભરતી પ્રક્રિયા મામલે ચકચાર મચી જવા પામી છે. એક અખબારમાં જાહેરાત આપી સિઝનેબલ હંગામી ધોરણે સ્ટાફની જરૂરિયાત હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ 14/3/2024 સુધીમાં અરજી કરવાની જણાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે અનાજ માર્કેટના ચેરમેન દ્વારા આ વાતને વખોડી કાઢી હતી. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેખિતમાં અરજી કરવામાં આવી છે. ઈડર માર્કેટ યાર્ડની અંદર ખોટી ભરતી થવાના અહેવાલો 12 પેપરોમાં લેખિતમાં અમારે મળ્યા. એનો અભ્યાસ કરીને આજે અમારો અમે રૂટિન મિટિંગ તાલુકાની 13મી તારીખે મિટિંગ હતી. મિટિંગની અંદર 2-3 આગેવાનો મેં ફોન કર્યો એટલે મેં બોલાયા. બોલાવીને મેં આખી ડિટેલથી વાત જણાવ્યા પછી મને એમ થયું કે ખરેખર આટલું બધું જો ભારત સરકાર જો ખેડૂતોના પડખા ઊભી રહીને કંઈ પણ મદદ કરતી હોય અને મુક્ત બજાર ભાવ ખેડૂતના ખેતરના હીધે ઘરથી માલ વેપાર કરી શકે ખેડૂત, એ રીતે શેષ વગર અને આ માર્કેટમાં કોઈ શેષ જેવી કોઈ આવક આવવાની નથી. અને આજે પરિસ્થિતિ માર્કેટ યાર્ડનો જીવતી માર્કેટ યાર્ડો જીવતી રહે અને જો ખેડૂતને સપોર્ટ કરે તો બરાબર છે. પણ આમને ખોટી ભરતીઓ કરે અને માર્કેટની અંદર જો આ રીતે ચાલતું હોય પૈસા લઈને જો ભરતી કરે એ યોગ્ય લાગતું નથી. એટલે કોઈ પણ સંજોગે અમે ચલાવી લેવાના નથી, જેથી કરીને અમે ભવિષ્યમાં જરૂર પડે તો અમે આંદોલન કરવા માટે સક્ષમ છે. ભારતીય કિસાન સંઘ બગસરામાં આમ આદમી પાર્ટીના આગેવાનના પુત્ર સામે બગસરા પંથકની યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ છે તથા યાર્ડના પૂર્વ ચેરમેન, તેના પુત્રવધુ અને પુત્રએ યુવતીની સગાઈ તોડાવી નાખી અને અવારનવાર ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના જાજરિયા ગામના હરેશભાઈ કાંતિભાઈ સતાસિયા કે જેના દ્વારા લગ્નની લાલચ આપી ભોગ બનનાર સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા. ત્યારબાદ હરેશભાઈના પિતા કાંતિભાઈ તથા એમના ભાઈ ભાવેશ ત્રણેય જણાએ ભેગા મળી ભોગ બનનારની સગાઈ તોડવરાવી. હરેશભાઈના પત્ની દ્વારા પણ ફોનથી પણ ભોગ બનનારને ધમકીઓ આપવામાં આવી. આ સંદર્ભમાં બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. હાલમાં ચારેય આરોપીઓને
તપાસ કાર્યવાહી અટક કરવા માટે કાર્યવાહી ચાલુ છે, હજુ અટક થઈ નથી. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે નર નારાયણ દેવના 201માં વાર્ષિક પાટોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત પંચાન્હ પારાયણ જ્ઞાન યજ્ઞ તેમજ અન્ય ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં હરિભક્તો ઉમટ્યા હતા અને વડીલ સંતો તેમજ યજમાનોએ પોથી પૂજન સાથે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કર્યો હતો. મહંતોના આશીર્વચન સાથે આ મોક્ષ પ્રાપ્તિની કથાની ગત 12 મેના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી. ભક્તો, જય શ્રી સ્વામિનારાયણ. સાધુ લક્ષ્મણ પ્રકાશદાસજી, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ, કચ્છ, ગુજરાત. આજનો દિવસ વૈશાખ સુદ પાંચમ. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એને બરાબર 201 વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો. 5 દિવસનો આ કાર્યક્રમ હતો. એમાં આજે વહેલી સવારે 5:30 વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ. 6:30 વાગે ઠાકોરજીનો અભિષેક શરૂ થયો. આ પાટોત્સવ અભિષેકના દર્શન માટે ગામો ગામથી હજારોની સંખ્યામાં હરિભક્તો પૈદલ આવેલા, દેશ વિદેશથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં આવેલા. અભિષેક થયો, કલાક સુધી અભિષેક ચાલ્યો. સૌ કોઈ ભક્તોએ પંચામૃતનો પ્રસાદ લીધો. અભિષેક પૂર્ણ થયા બાદ પ્રસાદી મંદિરેથી ઠાકોરજીની વાજતે ગાજતે શોભાયાત્રા, ઠાકોરજી શોભાયાત્રામાં નગરયાત્રામાં પ્રસ્થાન કરી રહ્યા હતા. સૌ ગામજનોને, સૌ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા. અને એ વાજતે ગાજતે શોભાયાત્રામાં 24 ગામના મંડળીના ભક્તો જોડાયા. ઠાકોરજી મોટા મંદિરે પધાર્યા, સભામાં બિરાજ્યા, સૌને દર્શન આપ્યા. બરાબર 9:30 વાગે ઠાકોરજીનો રાજભોગ એટલે કે અન્નકોટનો આરતી થઈ. 56 પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા. ખૂબ સ્નાન કર્યું એટલે ઠાકોરજી ખૂબ ભૂખ્યા થયા હોય એટલે અન્નકોટ ધરાવાયો. અને પૂજ્ય આચાર્ય મહારાજ માનસ્વામી અન્નકોટની આરતી કરી. ત્યાર પછી સભામાં બિરાજ્યા અને આજે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા. પૂજ્ય માનસ્વામીએ, ઉપમહંત સ્વામીએ, જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા. કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા. અને પૂજ્ય આચાર્ય મહારાજે સૌને અંતરના આશીર્વાદ આપ્યા. સૌ લોકો સત્સંગ અને ભક્તિનું ભાતું, સત્સંગ અને ભક્તિની પ્રેરણા મેળવી આવી રીતે આજનો આ ભવ્ય ઉત્સવ થયો. જે કોઈ ભક્તો આવ્યા એ સૌ કોઈ ભક્તોને ભોજન પ્રસાદ અપાયો. આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગામ ભરૂચના, એને આ સેવાનો લાભ લીધો હતો. શહેરના એક બસ સંચાલકે એડવાન્સ પૈસા લઈ બૂચ મારી દેતા આશરે 45 જેટલી મહિલા પ્રવાસીઓને રસ્તે રઝળવાનો વારો આવ્યો હતો. એક મહિલા ટૂર સંચાલિકાએ કાશ્મીર સહિતની ટૂર માટે બસ બુક કરાવતા બસ સંચાલકે રોપવે સહિતના પૈસા એડવાન્સમાં લઈ ગાયબ થઈ જતા મહિલાઓનો કાશ્મીર મનાલીનો પ્રવાસ ગોંચમાં પડ્યો હતો. ટૂર સંચાલિકા સહિતની મહિલાઓ સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરવા તાલુકા પોલીસ મથકે દોડી ગઈ હતી. હું રશ્મિબેન દોશી બોલું છું, ન્યૂ રાજદીપ સોસાયટીમાંથી. બનાવમાં એવું છે, સંજયભાઈ મેઘાણી મોટા મોવાના સ્મશાનની પાછળની શેરીમાં અમે એ લોકો એની ટૂર બાંધી છે સિમલા મનાલીની. અને 2 દિવસ પહેલાં એને મારે ઘરે આવી અને અમે એને પૈસા આપ્યા. 20,000 રૂપિયા આના પપ્પાએ ગૂગલ પે કર્યા છે અને 1,10,000 રૂપિયા મેં એને કેશ આપ્યા છે. અમારે 13 તારીખની ટૂર જવાનું હતું તો એ ભાઈએ અત્યાર સુધીમાં મોબાઈલ સ્વિચ ઓફ છે. હજી હાલની તકે એને મોબાઈલ ઉપાડ્યો નથી. 1,30,000, 45 જણા. અત્યારની પરિસ્થિતિ એવી છે કે પેસેન્જર બધા આવ્યા છે મારે ત્યાં. હવે ખાવું પીવું રહેવું સોસાયટીના છે એ તો કાંઈ વાંધો નથી. આ છોકરી સુરતથી આવી છે, એક બરોડાથી આવી છે, તો હવે એને મારે રાખવા કે મોકલી દેવા. અડધા પેસેન્જર પાછા જતા રહ્યા હો ઘરે. હું તો હાઉસવાઈફ છું, પોતે સિલાઈ કામ કરું છું ઘરે ને હાઉસવાઈફ. ના વર્ષમાં 4 વાર જાય એમ બધા ગ્રુપમાં જ, પણ મેન હેન્ડલિંગ હું કરું. પૈસા આ બધા મારી આગળ છે પેસેન્જરના, એ કોઈ સવાલ નથી. સવાલ મારી આગળથી સંજય 1,30,000 રૂપિયા લઈ ગયો, સંજય મેઘાણી. પેસેન્જરના પૈસા મારી આગળ છે, પેસેન્જર કહે તો પાછા આપી દઈશ, એ કોઈ સવાલ નથી. હા, એવું મને એના ઘરે ગઈ તો આજુબાજુવાળાએ કીધું કે તમે આના પનારે ક્યાં પડ્યા એમ કે આ તો આવું જ કરે છે વર્ષોથી કે, પણ અમને તો ખ્યાલ ન હોય કે આ માણસ આવો જ છે. પછી એના પપ્પા આગળ ગયા તો એના પપ્પાએ આ બેને વાત કરી, ક્યાં ગઈ મીના, તો એને ગેરવર્તન કર્યું. એ કે રાત્રે બસ આવી જ જશે, તમે ઘરે શાંતિથી વયા જાઓ. રાતને બદલે આ દિવસના 3 વાગ્યા છે કે 2 જેટલા હજી ભાઈ બસ લઈને આવ્યા નથી. મીનાબેન સોઢા, અમને એના ઘરે ગયા ને તમને એમને કીધું કે અમે કાંઈ જાણતા જ નથી, અમને કાંઈ કહેતો નથી, એની રીતમાં છે અને અમને કાંઈ જવાબ દેતો નથી ને બધાના પૈસાને આવી રીતે જ કરે છે ને બધાને આવી રીતે પૈસાના રોલ કરે છે. અમને કાંઈ તમે કહેતા, એમની વાઈફે એમ જ કીધું, એમના પપ્પાએ એમ જ કીધું.
અને એ ભાઈએ ફોન ઉપાડ્યો ને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. હવે અમારી માંગણી છે કે અમારા પૈસા પાછા દઈ દે ને બસ લઈને આવે. મારું નામ હસ્તી પટેલ છે. હું સુરતથી આવી છું અને આ ભાઈએ છે ને આવી રીતે કર્યું છે, આવી રીતે બનાવ બનાવ્યો છે, તો હવે રૂપિયા પાછા આપી દે કે પછી નવી બસ એની રીતે એડજસ્ટ કરી દે. અમે જમ્મુ કાશ્મીર શિમલા મનાલીની ટૂરમાં જવાના હતા. અમે કાલ રાતે આવ્યા છીએ અને અમે આ લોકો આ બેનના ઘરે અમે રોકાના છીએ અને અમારું ફાઇનલ હતું કે સવારે જવાનું છે અને રાતે એને આગલા દિવસે એ લોકોએ છે ને બસનું પ્લાનિંગ કેન્સલ કરી દીધો અને છે ને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. હવે કાંઈ કોન્ટેક જ નથી. મારા પપ્પાએ 20,000 ખાતામાં નાખ્યા હતા, એ ભાઈના પોતે ગૂગલ પે કર્યા હતા. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.